નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પેસેન્જર હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. આજે અચાનક આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ગંભીરા બ્રિજનો અકસ્માત હમણાં તાજો જ છે. 2 દિવસ થયા હશે, બરાબર. ત્યાં આજે મંત્રી શ્રી ઋષિકેશ સાહેબજી ત્યાં વડોદરા હોસ્પિટલમાં મુલાકાતે જવાના હતા. તો એ મુલાકાતની જાણ થતાં હોસ્પિટલ તંત્ર દોડાદોડ થઈ ગયું અને ત્યાં કલર કામને સમારકામની વિધિ ચાલુ કરી દીધી. મારો પ્રશ્ન એ છે કે મંત્રી, કોઈ પણ ભાજપના મંત્રીઓ જ્યાં બી જવાના હોય ત્યાં બધી જગ્યા ઉપર રોડ રસ્તા સારા બનવા લાગે, સમારકામ ચાલુ થઈ જાય, બરાબર છે. તો આ જે બ્રિજની હોનારતો થાય છે, આ બધી હોનારતો થાય ત્યારે સમારકામ કેમ તંત્રને દેખાતું નથી? ખાલી કોઈ મુલાકાત વીઆઈપી સંસ્થા જેવું કરી નાખ્યું, બધું દરેક જગ્યાએ પિકનિક સ્પોટ બનાવી દીધા છે આ લોકોએ. કોઈ પણ જગ્યાએ બાકી રાખી નથી, બરાબર છે. બધું ખરેખર કોઈ ગંભીર ઘટનાને બી આ લોકો હળવાથી લે છે. એટલે આ સરકાર પ્રજાની સાથે શું કરવા માંગે છે એ ખબર નથી પડતી. ગંભીરા બ્રિજ જેવા ઘણા બ્રિજ હશે, બરાબર, ઘણા અકસ્માત, હમણાં મોરબીનો અકસ્માત પણ તાજો છે, બરાબર છે. બરોડામાં પણ એક અકસ્માત થયેલો, કોઈને ન્યાય મળ્યો નથી. ફક્ત ને ફક્ત આ જે નેતાઓ છે, મોટા મોટા ભાજપના જે મંત્રીશ્રીઓ છે, બરાબર છે, એ પોતાની સરભરામાંથી જ ઊંચા આવતા નથી. જ્યાં બી જ્યાં એમને વીઆઈપી ટ્રીટમેન્ટ જોઈતી હોય છે, કલર, રંગરોગાન, વિડીયો, મીડિયાની સમક્ષ આમ વ્યવસ્થિત ફોટા આવવા જોઈએ. ફોટોશૂટ સાહેબે શીખવાડ્યું છે બધાને કે ફોટોશૂટ વ્યવસ્થિત થવું જોઈએ. ખરેખર મારી આ જાહેર જનતાને વિનંતી છે કે આવા લોકોને હવે જાકારો આપો, કારણ કે આ લોકો પબ્લિકનું નહીં, પોતાનું જ ઘર ભરવામાં, પોતાનું જ સારું દેખાડવામાં જ માને છે. આભાર.